મેરેજ માટે તૈયાર થઈ ગયા છીએ જો બધા. હજુ જાન નથી નીકળી. જો કોઈ અને મમ્મીને ગાઈસ ફોટો સેશન ચાલી રહ્યું છે જો. મમ્મીના પપ્પા ફરીથી ફોટોઝ માટે આવી ગયા છે. અમે લોકો હવે ઉર્વી જોડે જઈ રહ્યા છીએ ફોટોગ્રાફી કરવા માટે. ફોઈ આજે બહુ જ ખુશ હતા અને જો અમે લોકો જોડે જોડે નાચી રહ્યા છીએ. બસ વરઘોડું સ્ટાર્ટ થઈ ગયું છે અને રોડ સુધી જવાના હતા. અમે લોકો તો જાનમાં જવાના નથી પણ અમે લોકો એન્જોય કરીશું, બહુ બધો ડાન્સ કરીશું. જોજો તમે લોકો, બહુ જ મજા આવશે. સ્ટે ટ્યુન ગાઈઝ. અમે લોકો જો કાકા આસ્તા હું માઈ બધા રસ્તા પરિવાર એ રીતે નાચી રહ્યા છે કે રસ્તો જાણે આપણા પપ્પાનો જ હોય એ રીતે. અને કોઈને કંઈ જ પડી નથી, બસ બધા જલસા કરતા હતા. જો કાકા લલિત કાકા, અનિલ કાકા પણ એડ થઈ ગયા છે ને કેટલી મજા આવી રહી છે. અને જો કોઈ સોંગ વાગી રહ્યું છે. ગાઈઝ મમ્મી અને પપ્પાની ઉંમર 64-65 વર્ષ થઈ છે પણ જો એ લોકો જોડે નાચતા કેટલા સારા લાગી રહ્યા છે. અને એ લોકોને જોઈને લાગે જ નહીં કે એમની ઉંમર આટલી થઈ ગઈ હશે.
વરઘોડું હોય કે બેન્ડ બાજા હોય, કંઈ પણ હોય, પણ આપણા ગુજરાતીઓના ગરબા તો ગમે ત્યારે ગમે ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે. જેવું રાઉન્ડ થયું અને જેવા ગરબા સ્ટાર્ટ થયા બધા જ લાઇનમાં ફટાફટ જોડાઈ ગયા. અને ગરબામાં ગાઈઝ જેવી મજા આવે છે એવી નાચવામાં તો મજા નથી જ આવતી ડીજે પર. એ તમે લોકો જેન્યુઅનલી કમેન્ટ કરજો કે તમને લોકોને મજા આવે છે. મને તો ગરબામાં બહુ જ મજા આવે છે. અને જો આ બધા ભાઈ બહેનો, ફોઈ અને પપ્પા, કાકા, અનિલ કાકા, લલિત કાકા, મધુ ફોઈ, બધા જ મારા બીજા ફોઈ પણ છે પાછળ ત્યાં. અને અમે લોકો બધા જ જોડે વેવાઈને બધા જ સાથે રમતા હતા, નાચતા હતા. બહુ જ મજા આવી ગાઈઝ. આસ્થા હું ને માઈ તો જોડે જ, અને આ સોંગ પર તો નાચવાની બહુ જ મજા આવી ગઈ હતી. બોલો તારાવાળા. હું આસ્થા અને માહીએ તો જે એન્જોય કર્યું છે ને બોસ, ગ્રેટ. ગાઈઝ અમે લોકો આવે છીએ લક્ઝરીમાં. ચાનમાં તો જવાના નથી, પણ લક્ઝરી હા તો બધા અંદર જ બેઠા. હું તો વળી કીધું વ્લોગ લઉં થોડો. એ કાવીર ગાઈઝ અમે લોકો રીલ બનાવી રહ્યા છીએ. જો માહી ટચઅપ કરવા માટે અંદર. માહી પકડ લિયા હે તુજે. હાય ગાઈઝ, અમે લોકો સુઈ ગયા હતા અને ઉઠીને જઈ રહ્યા છીએ પકોડી ખાવા માટે. જાનવાળા હજુ ખબર નહીં કેટલા વાગે આવશે. અમે લોકો તો મસ્ત સુઈ ગયા હતા અને બધા જ જઈએ છીએ પકોડી ખાવા માટે. મમ્મી તું મમ્મી બોલ લોકો આવી ગયા છીએ જેમ બે પકોડી હાઉસ. રક્ષાબંધન બુકિંગ બીજા મકાન તો 2 રૂમ રસોડું ઉપર નીચે 1 રૂમ રસોડું મસ્ત મફત હોય. પપ્પા જા ને રક્ષાબંધન કે કમી તો જોરદાર બનાવી. આ મથી પાણી ભરવા જો અમારે છે ને મોટરની સ્વિચ ચાલુ રહી ગઈ તો ટાંકો ઉભરાઈ ગઈ. ગાઈઝ રાત્રે 10 વાગી ગયા છે અને દુલ્હનને લઈને ઉર્વિશભાઈ પાછા આવી ગયા છે અને એ લોકોની એન્ટ્રી બગી પર થવાની છે. તો થોડી જ વારમાં ભાભીને બગી પર ચડાવવામાં આવશે. હવે દુલ્હનનો આઉટફિટ તો એટલો હેવી હોય છે
કે જલ્દી એકદમ મતલબ આ રીતના પગથિયાને તો ફાવે જ નહીં, પણ બંને જણા બેસી ગયા હતા અને જો કેટલા મસ્ત સ્માઇલ કરી રહ્યા છે. ભાભી કેટલા ક્યુટ લાગી રહ્યા છે. ભગવાન કરે બંનેનું જોડું સલામત રહે. અને હવે થોડું ફોટોગ્રાફી ચાલી રહ્યું છે બંનેનું બગી પર, અને અમે લોકો અહીંયા સાઈડમાં બધા ઊભા છીએ. મમ્મી, માહી, હું, આસ્થા, અમે બધા લોકો. અને હું તો નાઇટ ડ્રેસ પહેરીને જ આવી ગઈ હતી ગાઈઝ, પણ તો પણ હું આગળ જોઉં છું કેવી નાચવાની છું. જો આ છે ગાડી, જેમાં ઉરુષભાઈ બેઠા હતા. અને હવે આગળ અમે લોકોએ તો બધાએ જમી લીધું હતું અને જમીને નાઇટ ડ્રેસો પહેરીને સોસાયટીની બધી જ છોકરીઓ, હું એ લોકોને પહેલેથી જ ઓળખું છું કેમ કે હું ફોઈના ત્યાં ઘણો બધો ટાઈમ રહી હતી, તો હું એ લોકોને બધાને ઓળખું જ છું. તો જરાય પણ એવું નહોતું લાગતું કે હું એકલી પડું છું કે એવું. અને બધા બહુ જ એન્જોય કર્યો, તો બહુ જ નાચ્યા હતા. લાગતું જ નહોતું કે રાતના 11 વાગ્યા હોય અને કોઈને ઘરે જવાનું કોઈ જ મન નહોતું. ગાઈઝ જોઈ શકો છો તમે. જો ભાભી તો આવ્યા નથી, પણ એમના વેલકમ માટે મસ્ત સજાઈ ગયું છે. ત્યાં સુધી બધા જ ભાભીને લેવા માટે ગયા છે. થોડી વારમાં આવી જશે. તો જાન આવી ગઈ છે ભાઈ. જાન પાણી ગરમ નહીં થાય એના લીધે આવી ગયા છે. એ પેલા બધા મસ્ત નહીં પાડતા એવો તો કદી વાંચા નહીં. મોટો રૂમાલ લેજો આજ તો તમે પાડી દેજો વિડીયો લાવો અહીંયાથી પાડું.
આપને એક અંક દે આપો આનો ના ના પણ અમારે વારે એક વાર તો આવો. અરે આવો પેલા વાર આયો સાંભળો તો આવી ગયો પછી લગન બતાવો તો જ નતો રૂમાલ રાખો તો ભાઈ હાથ કાપી કાઢું આવો. ભારતે તો શ્વાસ ની લે ખાઈ રહેજો જૂઠું હોય તો કયો હા? ભાઈ જૂઠું હોય તો કયો તમે હાથું હોય તેમ કે મેં રૂમાલથી ગાળી દીધું આપણે મોની અભીની ગાળી છોકરાને કેમ કયો હજી ખાય જ નહીં ને હાથું હોય તો ખાઈ જાય પણ ડૂસ્યું હોય ગાઈઝ ફટાફટ મારા 1000 ફોલોવર પૂરા કરાવી દો અને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. અને હવે નેક્સ્ટ વ્લોગ કદાચ રિસેપ્શનનો આવશે ભાઈ ભાભીનો જ, તો તમે લોકો જરૂરથી જોજો. અને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય ગાઈઝ.